નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવી એમ્બ્યુલન્સ વાનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું. ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ફાળવવામાં આવેલી નવી એમ્બ્યુલન્સ વાનનું આજ રોજ ધોળકા CHC ખાતે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી એમ્બ્યુલન્સ સેવા ધોળકા વિસ્તારના નાગરિકોને તાત્કાલિક અને વધુ સજ્જ આરોગ્ય સુવિધા મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ નિમિત્તે ધારાસભ્યએ જણાવ્યું હતું કે આજના યુગમાં આરોગ્ય સેવાએ માત્ર સારવાર નહીં પણ તેને સમયસર આપી શકાય તે પણ ખૂબ જ જરૂરી છે અને માટે યોગ્ય વાહન વ્યવસ્થા સૌથી અગત્યની બાબત છે. આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા, ધોળકા શહેર ભાજપ પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, મહામંત્રી મેહુલભાઈ રામી, પાર્ટીના હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો ઉપરાંત ડોક્ટર રાકેશભાઈ મહેતા, ડોક્ટર રોઝમીના ચાંદવાલા, ડોક્ટર પાયલ નંદા, ડોક્ટર યામિના પઠાણ સહિત ધોળકા CHCનો સ્ટાફ હાજર રહ્યો હતો. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે.